નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ વિશે વાત કરી રહ્યા હતા. એના ફોર્મ વિશે પણ વાત કરેલી હતી. ફરીથી એના રિવિઝનમાં જઈશું. ફ્યુચર પરફેક્ટ ટેન્સ તમારે બનાવવો હોય, એનું સેન્ટેન્સ તમારે કન્વર્ટ કરવું હોય તો વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આવશે, એની નેક્સ્ટમાં વિલ સેલ આવશે, હેવ મૂકીશું અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનું ભૂતકૃદંત મુકાશે અને લાસ્ટ વનમાં જોઈએ તો અધર વર્ડ્સ આવશે. એના કીવર્ડ્સની પણ વાત કરેલ હતી. કીવર્ડ્સમાં જોઈએ તો બાય મંડે, બાય ટ્યુઝડે, બાય ફ્રાઈડે, બાય સેટરડે, બિફોર ટ્યુઝડે, બાય નેક્સ્ટ વીક. આ બધા શબ્દો જો વાક્યમાં આપેલા હોય મિત્રો તો તમારે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ સમજવાનો. નાવ ટુડે વી સી WH ક્વેશ્ચન્સ. હવે ફ્યુચર પરફેક્ટ ટેન્સના યુઝીસની વાત કરેલી હતી. ક્યારે યુઝ કરીએ આપણે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ? કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થશે એ તમે ફાઇનલ બતાવવા માગતા હોય ત્યારે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સ મુકાય. અહીંયા જુઓ WH ક્વેશ્ચન્સમાં ફ્યુચર પરફેક્ટ ટેન્સ તમારે યુઝ કરવો હોય તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ આ રીતે થશે: વેન વિલ આઈ હેવ ફિનિશ્ડ રાઇટિંગ ધીસ બુક. તો અહીંયા જુઓ WH ક્વેશ્ચન્સમાં વેનથી વાક્યની શરૂઆતથી વેન મુકાયું, એની નેક્સ્ટમાં હેલ્પિંગ વર્બ વિલ મુકાયું, કર્તા તરીકે આઈ મુકાયું, હેવ મુકાયું, ફિનિશ જે મુખ્ય ક્રિયાપદ હતું એનું ભૂતકૃદંત મુકાયું ફિનિશ્ડ, રાઇટિંગ ધીસ બુક, લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વેન WH ક્વેશ્ચન્સનો યુઝ ક્યારે કરીએ આપણે? સમય જાણવા માટે. એની નેક્સ્ટમાં વાય વિલ યુ હેવ સ્ટડીડ ઓલ ધ ઇંગ્લિશ વર્ક ટેન્સીસ બાય ટુમોરો. તો અહીંયા વાય રીઝન માટે મુકાયું, વાય WH ક્વેશ્ચન્સ. એની નેક્સ્ટમાં વિલ મુકાયું, યુ કર્તા તરીકે મુકાયું, હેવ મુકાયું, સ્ટડી એનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્ક કયું થશે? સ્ટડીડ ઓલ ધ ઇંગ્લિશ વર્બ ટેન્સીસ બાય ટુમોરો, લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વેન વિલ સી હેવ બીન હિયર 3 weeks ઇન્ટુ બ્રેકેટ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા જુઓ વેન WH ક્વેશ્ચન્સ મુકાયું, એની નેક્સ્ટમાં વિલ મુકાયું, સી અહીંયા કર્તા તરીકે મુકાયું, હેવ મૂકીશું, એની બાજુમાં બીનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ શું થાય? બીન થશે. હિયર 3 weeks, અહીંયા લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વેન વિલ દે હેવ લેફ્ટ ધેર જોબ્સ ઇન્ટ્રોગેટિવ માર્ક. તો અહીંયા WH ક્વેશ્ચન્સમાં વેન મુકાયું, એની નેક્સ્ટમાં હેલ્પિંગ વર્બ વિલ મુકાયું, ધે અહીંયા સબ્જેક્ટ તરીકે, હેવ મુકાયું, લીવનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? લેફ્ટ, લીવ લેફ્ટ, લેફ્ટ અહીંયા ભૂતકૃદંત લેફ્ટ મુકાયું, ધેર જોબ્સ અને લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. તો મિત્રો આ રીતે તમારે WH ક્વેશ્ચન્સ બનાવવાના થશે. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ. વાય વિલ હી હેવ ગોટ મેરીડ બિફોર જૂન. એની નેક્સ્ટમાં વાય વિલ ઇટ હેવ ગોટ ઓલ્ડર બાય મે ઇન્ટ્રોગેટિવ માર્ક. હાઉ વિલ વી હેવ મેટ યોર બોયફ્રેન્ડ બાય ટુનાઉટ ઇન્ટ્રોગેટિવ માર્ક. અહીંયા જુઓ અહીંયા વાય WH ક્વેશ્ચન્સ મુકાયું, ફર્સ્ટ વનમાં વાય, એની નેક્સ્ટમાં વાય મુકાયું અને અહીંયા હાઉ મુકાયું, અહીંયા વિલ મુકાયું, કર્તા તરીકે હી મુકાયું, હેવ મૂકીશું. હવે ગોટ, ગેટનું પાસ્ટ ફોર્મ શું બનશે? ગોટ, ગેટ, ગોટ, ગોટ. અહીંયા મેરી, તો એનો મેરીડ થશે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ બિફોર જૂન અને લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વાય વિલ ઇટ હેવ ગોટ કોલ્ડર બાય મી. તો અહીંયા વાય WH ક્વેશ્ચન્સ, એની નેક્સ્ટમાં વિલ મુકાયું, ઇટ મુકાયું, હેવ આવશે, ગોટ
કોલ્ડર બાય મે ઇન્ટ્રોગેટિવ માર્ક મેની લાસ્ટમાં. હાઉ વિલ વી હેવ મેટ યોર બોયફ્રેન્ડ બાય ટુ નાઇટ. તો અહીંયા જુઓ હાઉ, અહીંયા WH ક્વેશ્ચન્સ પ્રશ્ન પૂછવા માટે અહીંયા હાઉનો યુઝ કરવામાં આવ્યો. એની નેક્સ્ટમાં વિલ મુકાયું, કર્તા તરીકે વી મુકાયું, એની નેક્સ્ટમાં હેવનો યુઝ કરીશું. મીટ એનું ભૂતકૃદન શું થશે? મેટ, MET, યોર બોયફ્રેન્ડ બાય ટુ નાઇટ. લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. તો મિત્રો આ થયા તમારા WH ક્વેશ્ચન્સ. જુઓ WH ક્વેશ્ચન્સ કોને કહીએ કે જેમાં તમે વેન, વાય, વોટ અને હાઉ વડે જે પ્રશ્નાર્થ વાક્યનો યુઝ કરો એને આપણે WH ક્વેશ્ચન્સ કહીશું. કે જે પ્રશ્નની શરૂઆત વાય, વેન, હાઉ અને વોટ વડે કરવામાં આવે એને આપણે WH ક્વેશ્ચન્સ કહીશું. વેનનો યુઝ ક્યારે કરીએ? સમય જાણવા માટે. વાયનો યુઝ આપણે કારણ જાણવા માટે અને હાઉનો યુઝ આપણે સમય જાણવા માટે કરીએ. હવે જોઈએ બીજા અફર્મેટિવ સેન્ટેન્સમાં. માય ફ્રેન્ડ વિલ હેવ ટેકન અપ અ ન્યૂ જોબ બિફોર સમર. એની નેક્સ્ટમાં વિલ યુ હેવ પ્રિપેર્ડ એવરીથિંગ ફોર મી વેન આઈ અરાઈવ? ઇન્ટ્રોગેટિવ માર્ક. એની નેક્સ્ટમાં વિલ યુ હેવ ગોન ટુ બેડ બાય એટ મિડનાઇટ? ઇન્ટ્રોગેટિવ માર્ક. બાય ધ એન્ડ ઓફ નેક્સ્ટ વીક શેરોન વિલ હેવ કમ બેક ફ્રોમ ગ્રીસ. અહીંયા જુઓ અફર્મેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મેં અહીંયા મૂકેલા છે. તો જુઓ માય ફ્રેન્ડ એ સબ્જેક્ટ ગણાશે, એની નેક્સ્ટમાં વિલ હેવ મુકાશે, ટેકનું પાસ્ટ ફોર્મ શું થશે? ટેકન અપ અ ન્યૂ જોબ બિફોર સમર. બરાબર, આવતા સમરના પહેલાં એમ કે મારો મિત્ર જોબ લઈ લેશે. વિલ હેવ ટેકન. વિલ યુ હેવ પ્રિપેર્ડ એવરીથિંગ ફોર મી વેન આઈ અરાઈવ? હું આવું ત્યાં સુધીમાં તમે બધું પ્રિપેર કરી દેશો બધું જેમ કે. તો અહીંયા વિલ વાક્યની શરૂઆતમાં મુકાયું. કેમ? કારણ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય એટલા માટે જે તે હેલ્પિંગ વર્બ્સ એ વાક્યની શરૂઆતમાં મુકાશે. એની નેક્સ્ટમાં યુ સબ્જેક્ટ તરીકે મુકાયું. હેવ પ્રિપેરનું ભૂતકૃદન થશે પ્રિપેર્ડ. એવરીથિંગ ફોર મી વેન આઈ અરાઈવ. લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વિલ યુ હેવ ગોન ટુ બેડ બાય એટ મિડનાઇટ? તો અહીંયા જુઓ કે રાત્રિ સુધીમાં તમે પથારીમાં જશો એમ, તમે તમારા પથારી પર જશો એમ. તો અહીંયા જુઓ વિલ યુ હેવ ગોન ટુ બેડ બાય એટ મિડનાઇટ? તો વાક્યની શરૂઆતમાં વિલ મુકાયું, કર્તા તરીકે યુ મુકાયું, એની નેક્સ્ટમાં હેવ મૂકીશું. ગોનું ભૂતકૃદન મિત્રો શું બનશે? ગો, વેન્ટ અને ગોન. તો અહીંયા ભૂતકૃદન તરીકે ગોન મુકાયું. ટુ બેડ BED, બેડનું મિનિંગ થાય પથારી. બાય એટ મિડનાઇટ એટલે રાત્રિ સુધીમાં, મધ્યરાત્રિ સુધીમાં તમે પથારી ઉપર જવાના એમ. તો આ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનશે. બાય ધ એન્ડ ઓફ ધ નેક્સ્ટ વીક શેરોન વિલ હેવ કમ બેક ફ્રોમ ગ્રીસ. તો અહીંયા જુઓ બાય ધ એન્ડ ઓફ ધ નેક્સ્ટ વીક એનો ગુજરાતી અર્થ શું થશે? આવતા અઠવાડિયા સુધીમાં. શેરોન એ કર્તા બનશે. વિલ હેવ મૂકીશું, ફ્યુચર પરફેક્ટનું વાક્ય બનાવવું હતું એટલા માટે. કમ, કેમ, કમ. તો અહીંયા કમનું ભૂતકૃદન શું થશે? કમ થશે. બેક ફ્રોમ ગિરીસ. તો આવતા અઠવાડિયા સુધીમાં શેરોન ગ્રીસમાંથી પાછો ફરશે. નેક્સ્ટ મંથ વી વિલ હેવ બીન મેરીડ ફોર 5 years. અહીંયા જુઓ નેક્સ્ટ મંથ એટલે આવતા મહિના સુધીમાં અમારે મેરેજના 5 વર્ષ થઈ જશે. તો જુઓ નેક્સ્ટ મંથ એ અહીંયા ફ્યુચર પરફેક્ટ ટેન્સના અધર વર્ડમાં આવશે એટલે કે ઇન્ડિકેટ શબ્દો કીવર્ડ્સ ગણાશે. વી અહીંયા કર્તા ગણાશે. વિલ હેવ મૂકીશું.
બીન મુકાશે અને એની નેક્સ્ટમાં મેરી એનું ભૂતકૃદંત થશે મેરીડ ફોર 5 years. હવે અહીંયા નેક્સ્ટમાં ધ ટ્રાન્સલેશન વિલ બી રેડી વેન યુ નીડ ઇટ. અહીંયા ધ ટ્રાન્સલેશન એની નેક્સ્ટમાં વિલ બી મુકાયું, રેડી વેન યુ નીડ ઇટ. ગ્રેગ વિલ હેવ ડન ઇટ બાય ધેમ. At the end of this exercise, I will have corrected 10 mistakes. અહીંયા ગ્રેગ એ કર્તા તરીકે મુકાયું, વિલ હેવ મુકાયું, ડુનું પાસ્ટ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ શું બનશે? ડન થશે. ડુ ડન ડન એટલે અહીંયા ડન થશે. ઇટ બાય ધેન એટ ધ એન્ડ ઓફ ધીસ એક્સરસાઇઝ આઈ વિલ હેવ કરેક્ટેડ 10 મિસ્ટેક્સ. બીજા વાક્યો જોઈએ મિત્રો. વી વિલ હેવ ટાઇડીડ અપ ધ રૂમ્સ બિફોર અવર ગેટ્સ અપિયર. એની નેક્સ્ટમાં ઇન 2 years ટાઈમ વી વિલ હેવ રિકન્સ્ટ્રક્ટેડ અવર હાઉસ. એની નેક્સ્ટમાં વિલ યોર ફાધર હેવ રિટર્ન બાય સન્ડે. તો અહીંયા જુઓ વી એ કરતા ગણાશે, વિલ હેવ મૂકવું જ પડશે કારણ કયો ટેન્સનું વાક્ય બનાવવું હતું અહીંયા? ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સનું વાક્ય બનાવવું હતું એટલે વી વિલ હેવ ટાઈડનું પાસ્ટ પાર્ટિસિપલ બનશે ટાઈડીડ અપ ધ રૂમ્સ બિફોર અવર ગેટ્સ અપિયર. અને નેક્સ્ટમાં જુઓ ઇન 2 years ટાઈમ વી વિલ હેવ રિકન્સ્ટ્રક્ટેડ અવર હાઉસ. 2 વર્ષ સુધીમાં તો અમે અમારું ઘર એમ કે તૈયાર કરી દઈશું. રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી અમે હતું એમને એમ ઊભું કરી દઈશું. રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી એનું બાંધકામ અમે કરી દઈશું 2 વર્ષ સુધીમાં. તો અહીંયા વી સબ્જેક્ટ તરીકે મુકાયું, વિલ હેવ મૂકીશું. રિકન્સ્ટ્રક્ટ એનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કયું થશે? રિકન્સ્ટ્રક્ટેડ અવર હાઉસ. હવે લાસ્ટ વનમાં જુઓ આ વાક્ય ઇન્ટ્રોગેટિવમાં બનાવ્યું. વિલ યોર ફાધર હેવ રિટર્ન બાય સન્ડે. શું તારા પપ્પા એમ કે રવિવાર સુધીમાં પાછા આવી જશે એમ? તો અહીંયા જુઓ યોર ફાધર એ કર્તા તરીકે, વાક્યની શરૂઆતમાં વિલ મુકાયું. કેમ? આ વાક્ય કયું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલા માટે. એની નેક્સ્ટમાં હેવ મુકાયું. રિટર્ન એનો પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કઈ બનશે? રિટર્ન્ડ બાય સન્ડે. Now I give you exercise. Do practice at your home. First one is I gave into bracket માં finish the meal by 6 o'clock. Any next more? You will get the photographs on Friday. Full stop. I gave the photographs by the end of the week. Into bracket માં take. હવે મિત્રો અહીંયા હું તમને એક્સરસાઇઝ આપું પણ અહીંયા પેરામાં ખાલી જગ્યાઓ આપેલી છે. 1 પેરા આપેલો. હવે તમારે ઇન્ટુ બ્રેકેટમાં જે વર્બ મેં યુઝ કર્યા, જે ક્રિયાપદનો યુઝ કર્યો એ જ ક્રિયાપદની હેલ્પ લઈને તમારે ખાલી જગ્યા પૂરવાની. તમારે હવે શોધવાનું કે કયા ટેન્સનું એ વાક્ય બનશે. જુઓ 1 પેરા મેં અહીંયા મૂકેલો. કોલ મી લેટર. આઈ વિલ નો ધ ઇન્ફોર્મેશન. When you call me, I get the information. Into bracket ma find out. I will be here tomorrow, but Sona is going to leave today. I will still be here tomorrow, but Sona gets into bracket ma leave. Mona will have nothing to do in half an hour. Full stop. Mona gets her work in half an hour. Into bracket ma finish. I will still be here tomorrow, but team Claire will have nothing to do in half an hour. Claire gives her work in half an hour. Into bracket ma finish. In summer there will be 2 new houses in this field. By next winter, they get
2 new houses in this field into bracket માં build. When we come to the station, the train will be already there. The train gets at the station before we come there. Into bracket માં arrive. I will have 1050 lessons in the English course. I gave 1050 lessons when the English course ends. Into bracket માં attend. We will have no bread tomorrow. We get all that bread by tomorrow. Into bracket માં eat. They will be in the middle of the journey when they reach New York. They get half of the journey in New York. Into bracket માં do. અહીંયા JURNEY થશે. JURNEY. એની નેક્સ્ટમાં જુઓ. If you don't hurry, you won't meet anyone at the party. Hurry up or everyone gets home by the time you get to the party. Into bracket માં go. હવે મિત્રો આ જે મેં તમને પેરાવાઇઝ ખાલી જગ્યાઓ આપેલી તમારે, તો આ બધી જ ખાલી જગ્યાઓ તમારા ફ્યુચર પરફેક્ટ ટેન્સની હવે મેં તમને કહી દીધું. તમારે હવે જે તે હેલ્પિંગ વર્બ્સ અને જે એનું ભૂતકૃદંત થતું હોય એ મૂકવાનું થશે અહીંયા. હવે રિવિઝનમાં તો જુઓ, વાક્યની શરૂઆતમાં તમારે કરતા હોય, એની નેક્સ્ટમાં વિલ સેલ હોય, એની નેક્સ્ટમાં હેવ હશે અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનું ભૂતકૃદંત મૂકવાનું થશે. હવે શબ્દો જુઓ તો બાય મંડે, બાય ટ્યુઝડે, બાય ફ્રાઈડે, બાય સેટરડે, બિફોર ટ્યુઝડે, બાય નેક્સ્ટ વીક. આનો યુઝ કરવાનો થશે ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં. WH ક્વેશ્ચન્સ પણ જોઈ ગયા આપણે અને એની નેક્સ્ટમાં વિધાન વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરી. હવે મિત્રો આપણે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જઈશું. ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના જુઓ. વાક્યની શરૂઆતમાં કરતા આવશે સબ્જેક્ટ, એની નેક્સ્ટમાં વિલ હેવ, એની નેક્સ્ટમાં બીન આવશે, મુખ્ય ક્રિયાપદ ING સાથેનું આવશે અને અધર વર્ડ. હવે યુઝીસની વાત કરીએ. ક્યારે યુઝ થશે? ધ એક્શન સ્ટાર્ટેડ વિલ કન્ટિન્યુ ઇન ફ્યુચર ફોર સમ ટાઈમ એન્ડ વિલ ફિનિશ એટ અ સર્ટેન ટાઈમ. ઇટ શોઝ ડ્યુરેશન. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે યુઝ થાય મિત્રો? જુઓ કે ઘટના ઓલરેડી ફ્યુચર ટાઈમમાં શરૂ થઈ ગઈ હોય, કોઈ ચોક્કસ સમય, ફોર સમ ટાઈમ, એન્ડ વિલ ફિનિશ એટ અ સર્ટેન ટાઈમ, અને એ ઘટના કોઈ ચોક્કસ સમયે પૂરી પણ થઈ ગઈ હોય. ઇટ શોઝ ડ્યુરેશન, જે આપણને સમયગાળો બતાવતું હોય, તો એ માટે તમારે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરવાનો થશે. ફોર એક્ઝામ્પલ જુઓ, he will have been working on this project for 2 years by the end of next month. તો અહીંયા જુઓ, he અહીંયા કરતા તરીકે વિલ હેવ મુકાયું, એની નેક્સ્ટમાં બીન મુકાયું, વર્કિંગ મુકાયું, ઓન ધીસ પ્રોજેક્ટ ફોર 2 years બાય ધ એન્ડ ઓફ ધ નેક્સ્ટ મંથ. બાય ધ એન્ડ ઓફ ધ નેક્સ્ટ મંથ એ અહીંયા ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ બતાવવા માટેના કીવર્ડ્સ તરીકે અહીંયા યુઝ થયેલો છે. તો મિત્રો આ થયું વન એક્ઝામ્પલ. હવે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસના મોર એક્ઝામ્પલ્સ અને એના એક્સરસાઇઝની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.